વીટીવી દ્વારા આજે સનસનીખેજ જે ખુલાસો કરવામાં આવ્યો છે તેની વાત કરવામાં આવે તો કાળા નાણાં પર વીટીવીએ સકંજો કસ્યો હોય તેવું લાગી રહ્યું છે। તમામ બિલ્ડર લોબીમાં અત્યારે ફફડાટ જણાઈ રહ્યો છે। બિલ્ડર લોબીનો વીટીવીએ પર્દાફાશ કર્યો છે। કઈ રીતે બ્લેક મની વ્હાઇટમાં તબદીલ કરતા હતા આ તમામ બિલ્ડરોને ત્યાં જ્યારે અલગ અલગ વિસ્તારમાં જઈને સેટિંગ કરીને આ તમામ વાતોને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે બહાર આવ્યું કે આ જે બિલ્ડર છે હજી પણ આ કાળા નાણાંને વ્હાઇટમાં કરવાની જે કામગીરી છે તે કરી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર આ તમામ કામો કઈ રીતે કોની રહેમ નજરો હેઠળ થઈ રહ્યા છે તે બહાર આવ્યું છે। આજે તમામ વિગતોમાં એક વાત સ્પષ્ટ આવી છે કે જેટલા લાખનો દસ્તાવેજ કરવામાં આવતો હતો તેની ઉપરના જે કેશ હતા હજી પણ બિલ્ડર લોબીમાં એ કેશ લેવામાં આવી રહી છે। આ તમામ કેશ તેઓ 500 અને 1000ની નોટ રૂપે લઈ રહ્યા છે અને બિલ્ડરોને ત્યાં 500 અને 1000 રૂપિયાની નોટોના કોથળા પણ મળ્યા છે। આ તમામ બિલ્ડર કહી રહ્યા છે કે તેઓ 1 કે 2 દિવસમાં આ તમામ બ્લેક મની તેઓ સુધી પહોંચાડી શકે। કસ્ટમર સાથે તેઓ જે રીતે ડીલ કરી રહ્યા છે આ ડીલમાં જ તેઓ કહી રહ્યા છે કે કેશ અમારા સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે, અમે આ કેશને વ્હાઇટમાં તબદીલ કરીશું। હવે આ વાત આટલી સ્પષ્ટ વાત અને આટલી દાવાથી જે તેઓ કહી રહ્યા છે તેની પર સવાલ ઉભા થઈ રહ્યા છે કે શું ખરેખર ઇન્કમટેક્સ વિભાગમાં બિલ્ડરોને કોઈ ડર નથી રહ્યો? જ્યારે નોટબંધીનો નિર્ણય લેવામાં આવ્યો 8મી નવેમ્બરના રોજ ત્યારથી જ માન્યતા એવી હતી કે બિલ્ડર લોબીમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સૌથી વધુ નકારાત્મક અસર તેની જોવાશે, પરંતુ તેનાથી વિપરીત ઉલટું જોવા મળ્યું। આ તમામ બિલ્ડરો અત્યારે બરકત રૂપે આ તમામ બ્લેક મનીને જોઈ રહ્યા છે। આ તમામ વાતમાં એક વાત સ્પષ્ટ કરવી રહી કે જેની પણ રહેમ નજર હેઠળ આ કાર્યવાહી થઈ રહી છે। હવે આ તમામ ખુલાસાઓ બાદ આ બિલ્ડર લોબીમાં કેવો સકંજો કસાય છે તે પણ સવાલ ઉભો થઈ રહ્યો છે। એક તરફ નોટબંધીના કાયદાને પગલે બ્લેક મનીને વ્હાઇટ કરવા માટે કાળા બજારીઓ સક્રિય બન્યા છે ત્યારે વીટીવી દ્વારા સ્ટિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બિલ્ડરો કઈ રીતે બ્લેક મનીને વ્હાઇટ કરે છે આવો જોઈએ આ રિપોર્ટમાં। નોટબંધીના નિર્ણયને પગલે બેંક બહાર લાગે છે લાંબી કતારો। મોદી સરકાર દ્વારા કાળા બજારીઓને નાથવાનો પ્રયાસ, પરંતુ બિલ્ડરોની ખુલ્લેઆમ કાળા નાણાંની હાજરીઓ ચાલી રહી છે અને બ્લેક મનીને વ્હાઇટ કરાઈ રહ્યા છે। અમે આપને બતાવીશું કે કઈ રીતે બિલ્ડરો કાળા નાણાં વ્હાઇટ કરી રહ્યા છે। વીટીવીની ખુફિયા ટીમ અમદાવાદના વૈષ્ણવદેવી વિસ્તારમાં આવેલા દિવાળી એલિગન્સમાં પહોંચી હતી। ત્યાં જઈ અમે દિવાળી એલિગન્સની સાઇટ સંભાળતા પાર્થ પટેલને મળ્યા। શરૂઆતમાં અમે સ્કીમ વિશે વાત કરી। સાઇટ પર બેઠેલા પાર્થે સ્કીમની વિગત સંભળાવી। ત્યારબાદ તેણે માણસને કહીને સેમ્પલ હાઉસ જોવા કહ્યું। જો કે સેમ્પલ જોયા બાદ ડીલની વાત થઈ। અમારી વાત સાંભળીને પહેલા તો પાર્થે ના પાડી અને કાળા નાણાં ન લેવાની વાત કરી, પરંતુ બાદમાં તે માની જાય છે। જુઓ સમગ્ર ઘટનાક્રમ। મિત્ર ધ્યાનમાં કરો, અમારો તો ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ છે આખો। અમારો પર્પઝ ઇન્વેસ્ટ, અમારી પાસે છે ખરા વ્હાઇટ જ છે પણ એગ્રીકલ્ચરના વ્હાઇટ છે। એ વ્હાઇટમાં તમારી પાસે હોય તો શું કહેવાય બિલ ના હોય તો તમે મરી જાઓ, એટલે મરી જાય બધા આ જ ભાવ ચાલે। આ બાજુ વધારે છે, આ જે બધું દેખાય ને ત્યાં 27,000 ભાવ ચાલે વારે। એ SGIV લાગી જાય એ બાજુ હોય તો ધ્યાન દોરો મિત્ર, કોઈ વર્તુળમાં થતું હોય તો ધ્યાન દોરો। થશે તમને હું ફોન કરું પરમ અત્યારે કઈ કરું પરમ દિવસે ફોન કરું જે હોય। આમાં તમે અત્યારે કેસ આપશો ને તો એ દસ્તાવેજમાં આ બધી એમાઉન્ટનો ઉલ્લેખ થાય। દસ્તાવેજમાં ઉલ્લેખ થાય મારી સામે, હું તમને રસ્તો કરાવું, તમે મને રસ્તો કરો। દસ્તાવેજ તમારે વ્હાઇટ ટુ વ્હાઇટ જ આપવાના છે। તમે મને એવું કહો કે આટલા લાખ સુધી તમે મને આ નો આપી શકો, તો એ આટલા સુધી હું વ્યવસ્થા કરું એમ। ચેકથી જો તમારે છે ને ચેક તો મારી સાથે ભૂલી જાઓ, ચેકની વાત ભૂલી જાઓ મારા સાથે। ચેક તો ચેક છે આપવું તો તેનો મતલબ જ નહીં। એ તો આપવા જ પડે ને, દસ્તાવેજનો ચેક દસ્તાવેજનો ચેક કરું છું, બાકીની વાત કરું છું ને, બાકીનાની વાત કરું। દસ્તાવેજ તો એ વ્હાઇટ તો વ્હાઇટ તમને બધું જ મળી જશે, સમજ્યા તમે? 24 લાખનો તો 24 લાખ 24.5 લાખનો તો દસ્તાવેજ જ છે। તમે હું એમ કહું છું તમારો 38 લાખનો છે, 38 લાખનો ફ્લેટ છે, 38 પૂરા આપી દો, માની લો મારી 38 તો તમારે ચેકથી જ આપવા પડશે, એમાં તો કોઈ સ્કોપ જ નથી। 24 લાખનો તમે શું કહો છો? 24 લાખ 100% દસ્તાવેજ તમે કરવાના ને?
કેટલા ટકા દસ્તાવેજ? આ મિનિમમ દસ્તાવેજ આટલાનો થશે. મિનિમમ 24 લાખનો થશે ને? હા. તો 24 લાખનો એનાથી દસ્તાવેજ નીચે- થાય હા. તો 38 લાખ તમારી કિંમત છે હા અને 24 લાખનો દસ્તાવેજ થવાનો છે. હા. તો દસ્તાવેજના પછી હું એમ કહું દસ્તાવેજ નાનો કરું તો આ નાનામાં નાનો કીધો તમને મેં. આનાથી નીચે ના જઈ શકીએ અમે. આ લિમિટ કહી આ દીધી લિમિટ છે. કહી દીધી. આનાથી હા. 24 લાખ અને બાકીના કેટલા રહે? બાકીના તમારે જે રે 38 નો 14 રે એ તમારે કેસથી લઈ તો શકો. 14 લાખ તમે કેસથી લઈ શકો ને? હા. 14 લાખ તો તમને કેવી રીતે 14 લાખ ક્યારે? 14 લાખ મારે તમને આપવા હોય. હા. આ તો વાઇટ આપું તો માની લો કે આ બધા વાઇટ 24 તમને વાઇડ આપીએ, હા. 14 તમને પેલા કેસ આપીએ તો ચાલે. હમ. તો એ 500 ને 1000 ની નોટ હશે હો. એ હજુ હું તમને પરમદાડ કન્ફર્મ કહું. મારા ભાઈ આ 14 અત્યારે વાત વ્યવસ્થા કરો. કઈ રીતે કરવાની એમ. ને તો અત્યારે વાત કરું ને તમારી સાહેબ સાથે એવું છે. અમારી વાત સાંભળ્યા બાદ પાર્થ માની ગયો. તેણે કહ્યું, ચાલો પ્રયાસ કરું છું. અને અમે ફરી ચેમ્બરમાં ગયા. ઓફિસમાં ગયા બાદ પણ થોડી આનાકાની રહી. 9 લાખ 33 9 33 થાય તમારા કેસથી. 9 મારે તમને 1000 અને 500 ને આપવું પડે. બાકી બધું ચેક થી આપવું પડે. બધું check છે. અને આ કેટલા દિવસમાં તમને ક્યાં સુધીમાં તમને કેવી રીતે વ્યવસ્થા થશે? આનું કઈ રીતે કહો તમે? એ તો હું તમને પેલું આપી દઉં ને, આપણે white to white જ આપી દઉં ને. તો તમને ચેક જ એ તો આપી દઈએ ને. ચેક એ પાછળથી આપું તમને. હા, તો પેલા તમે- તમને ક્યારે આપો? તમે અત્યારે આપો. અમારી વાત સાંભળો. હા. તમે અત્યારે આપી છૂટી જાઓ બરાબર. હા. તો 2 મહિના રહે તમે એમ કોમાં કેન્સલ કરાવતો. ના ના. એવું થોડું હોય. તો આ યાર અમુક તો આ તમારે આનો આપવી જે પડે તમે ને. કહો એ પ્રમાણે આપીએ. આનો કે આમાંથી કોઈ બધાનો આપો અત્યારે. કારણ કે આ તમારે white માંથી આપવાના છે ને. એટલે આનો હું તમને બધાનો આપું. આના તો હું તમને કેટલા છે? 45 24 હા, 24 માંથી 7-8 લાખ રૂપિયા આપું ને બાકીના તમને જે બને ત્યાં સુધીમાં પતાવી દઈએ. અથવા તો લોન હોય તો લોન કરી દઈએ. લાંબી વાતચીત થયા બાદ અંતે પાર્થ માની ગયો. તેણે નોટના બદલામાં ફ્લેટ આપવાની તૈયારી બતાવી અને કાળા નાણાં પણ સ્વીકારવાની વાત કરી. white તમારે કેટલા જોઈએ? હાલો તમે કેટલા જોઈએ? આની સાથે વાઇડના 20 કેટલી ટકાનો અમાઉન્ટ? તો ચેક આપવો પડે ને તમારે. 24 લાખ 24.5 લાખ નો છે વાઇટ થાય હા, છે. હા. એના 20 ટકાનો તો ચેક આપવો પડે ને તમારે. કેટલા 20% નો ચેક કેટલા થાય? 20%? 24 ને 480. 4,80,000. 4-5 5 લાખ હા આપી દે. 5 લાખ 5 લાખ white check. 5 લાખ હા. 5 લાખ નો white check તમને આપી દે. બરોબર? એટલે દસ્તાવેજની શરૂઆત થઈ ગઈ. કામગીરી આપણે તમારું બુકિંગ થઈ ગયું Booking છે. હા, થઈ એ ગયું. બરોબર. હા. 5 લાખ રૂપિયા તમને એમ મળી ગયા. હમ. પછી આજે 9 લાખ રૂપિયા ક્યારે આવું તમને? 10 લાખ રૂપિયા ક્યારે આવું? 10 લાખ રૂપિયા. એ પછી આપી શકો તમે. કેટલા? એટલે 5 દિવસ 10 દિવસમાં આપી દો. 10 દિવસમાં આપી દો ને? ઓકે. પેલા 5 નો ચેક ને પછી એ 10 10 લાખ રૂપિયા 10 દિવસમાં તમને આપી જઈએ ચાલે. અને પછી પેલા પછી તમે પછી ધીમે ધીમે જેમ જેમ કામ ચાલશે એમ આપતા જઈશું. થોડા થોડા આપતા રહો ચાલો. પણ એ બધા પછી ચેક થી જ આવશે. હા, એ તો બધા check check થી જ. એ તો check થી જ આવે. એ એ તો- બધા check થી આવે. તમારે ખાલી 10 લાખ નું માર્જિન છે હમ. વચ્ચેનું માર્જિન છે એ કેસ સ્વીકારવું પડે. બરોબર ને? 24 સિવાયનું બીજું જે આપણે એ જ ખાલી આપણે કેશ થી થશે. બાકી 24 તો તમને white માં ચેક થી જ મળશે. એ તમને ચેક થી જ મળશે. 10 લાખ તમને બ્લેક પેલામાં આપી છે ને કઈ જગ્યાએ 10 લાખ કઈ જગ્યાએ? 10 નહીં આપણે કેટલા 9 લાખ નહીં હોય એ 9, 80, 90 જેવું કંઈક થાય છે ને. હા, એટલે એ જે બી થાય કેટલા છે એક્ઝેક્ટ ફિગર? કાગળ આપણી જોડે છે. નવ લાખ 33,000 છે. હમ. 9,33 ને આ થોડું 9 લાખ આ જે પાણી છે- પીવડાવજો ને છોકરા. ના કે આ કેવી રીતે આપી શકો? અહીંયા જ પહોંચાડવાના કે હા અહીંયા. આમ અમારી ડીલ ફાઇનલ થઈ અને અમે ત્યાંથી નીકળી ગયા. પાર્થે કહ્યું, 1-2 દિવસમાં ડીલ કરી નાખજો, જેથી મારે પણ કેવી રીતે વહીવટ કરવો તે હું જાણી શકું. આમ બિલ્ડરો કેવી રીતે કાળા નાણાં થોડા કરી રહ્યા છે, વીટીવીની સ્પેશિયલ ટીમના હાથે ઝડપાઈ ગયા હતા. જો કે સવાલ એ ઊભો થાય છે કે શું ઇન્કમટેક્સ વિભાગની આવા બિલ્ડરો ઉપર નજર રહેતી નથી? નોટબંધીના નિર્ણય બાદ પણ કાળા નાણાંને વ્હાઇટ કરવાનો વેપલો ખુલ્લેઆમ ચાલી રહ્યો છે.
આખરે કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યો છે આ કાળો કારોબાર? બિલ્ડરોની કાળી કમાણીની કટકી કોના ખિસ્સામાં જઈ રહી છે? આખરે ક્યારે આવા બિલ્ડરો સામે કડક કાર્યવાહી થશે? મોદી સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયને આવા બિલ્ડરો ખુલ્લેઆમ મજાક બનાવી રહ્યા છે, ત્યારે જરૂર છે કોઈ ઠોસ કાર્યવાહી કરવાની. સ્પેશિયલ ટીમ વતી દેવસી બારડ સાથે મયુર મેવાડા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.